નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું દેવ ન્યૂઝવાલા ચેનલમાં। તો મિત્રો, હાલમાં જ હમણાં કોલકાતા રેપ કેસ નોંધાયો હતો અને આવી જ રીતે ગોધરામાં આજે ફરી એકવાર એક નવો કેસ નોંધાયો છે, જેમાં જે કેસ નોંધાયો છે તે સાંભળીને તમારું હૈયું પણ કંપી ઉઠશે એવો કેસ નોંધવામાં આવ્યો છે। તો મિત્રો, લીમખેડાના સિંગવડ ગામમાં એક સ્કૂલના આચાર્યએ 6 વર્ષની દીકરી એટલે કે હમણાં જ જેને સ્કૂલ જોઈ હશે અને જેના પર આ ગોવિંદ નટ્ટુ નામના રાક્ષસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને દુષ્કર્મ આચર્યા બાદ આ રાક્ષસે તે ફૂલ જેવી નાની દીકરીની હત્યા કરી અને સ્કૂલની પાછળ પાતળી ગલી એવી છે કે જ્યાં એક જ માણસ જઈ શકે તેવી જગ્યાએ જઈને તેને લાશને ફેંકી દીધી। ને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યાં પછી પોલીસે ત્યારબાદ આ પ્રિન્સિપલ એવા ગોવિંદ નટ્ટુ રાક્ષસને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે અને જે હાલમાં જેલમાં છે। તો મિત્રો, વારંવાર આવી ઘટના બનવાનું કારણ એક જ છે કે સરકાર દ્વારા આવી ઘટના જ્યારે બને છે ત્યારે કોઈ એવી સ્ટ્રિક્ટ સજા કરવામાં આવતી નથી જેનાથી કોઈ બીજું આવું કાર્ય કરતા વિચાર કરે। તો મિત્રો, તમે આ કેસ બાબતે શું કહેવા માગશો? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો અને આ નાની ફૂલ જેવી દીકરી માટે ઓમ શાંતિ જરૂર લખજો। જય માતાજી।